વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીએ છીએ. આજે આપણે લાસ્ટ 2 લેક્ચર આના જોયા. લાસ્ટ લેક્ચરમાં આપણે વિષય ગણિત ધોરણ 9 સંખ્યા પદ્ધતિના સ્વાધ્યાય 1.1 ના પહેલો, બીજો અને ત્રીજો દાખલો જોયો હતો. સાચા ખોટા આપણે બધા ભેગા લઈ લઈશું. આપણે શું જોયું હતું? પ્રાકૃતિક સંખ્યાગણ n, પૂર્ણાંક સંખ્યાગણ z, પૂર્ણ સંખ્યાગણ w અને સમય સંખ્યાગણ q જોયો હતો. સમય સંખ્યાની વ્યાખ્યા q શું આપી હતી? કે p/q સ્વરૂપ, જ્યાં p belongs to z અને q belongs to n. આવી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. હવે જુઓ, મારી પાસે હજી એક થેલો છે. આ થેલાની અંદર 1, -1, 2, 1/2, -1/2, 7, વર્ગમૂળમાં 2 પાઈ, 18, 27, વર્ગમૂળમાં 7 આવી અસંખ્ય સંખ્યાઓ છે. 0. તો જુઓ, એક જેવી તમામ સંખ્યાઓ છે એ પ્રાકૃતિક સંખ્યાગણ n માં આવે છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 થી અનંત સુધીની સંખ્યાઓ, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ કેમાં આવે છે? નેચરલ સેટ n માં આવે છે. તો આ બધી પ્રાકૃતિક સંખ્યા છે. આ સમજવાનું છે, દોરવાનું નથી. હવે જુઓ, 0 સાથે 1, 2, 3, 4, 5 આવે, જેને આપણે w માં સમાવેશ કર્યો છે. પૂર્ણ સંખ્યા ગણ. ત્યાર પછી ઋણ સંખ્યાઓ છે એને આપણે z, પૂર્ણાંક સંખ્યા ગણ. બાળકો, -1/2, +1/2, આ બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યાગણ q માં લીધા. હવે જુઓ બાળકો, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7, પાઈ એટલે 22/7 કરો, એનો છેદ ક્યારેય શૂન્ય નહીં આવે. તો આવી સંખ્યાઓ જે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7, પાઈ જેવી સંખ્યાઓ ને અસમય સંખ્યા કહેવાય. જેવી સંખ્યાઓને શું કહેવાય છે? અસમય સંખ્યા કહેવાય છે. સમય સંખ્યા કહેવાતી નથી, એટલે ક્યુ ની અંદર આવતા નથી. તો એના માટે શું થયું? તો સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા થી બનતો ગણ છે એને વાસ્તવિક સંખ્યા ગણ આર વડે દર્શાવાય છે. આર એટલે રિયલ નંબર. આર એટલે રિયલ નંબર. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગા થઈ અને જે બને છે એને વાસ્તવિક સંખ્યાગણ કહેવાય છે. તો આ પોટલું છે એ ક્યાં ગણનું છે? આ પોટલું આખે આખું વાસ્તવિક સંખ્યાગણ આર કહેવાય. તો આર ની અંદર ક્યુ પણ આવે, ઝેડ પણ આવે, ડબલ્યુ પણ આવે અને એન પણ આવે.
बराबर है। तो वास्तविक संख्यागण એટલે શું? સમય સંખ્યાગણ અને અસમય સંખ્યાગણ થી બનતા ગણના સમૂહને વાસ્તવિક સંખ્યાગણ આર વડે દર્શાવવામાં આવે છે। લખી નાખો, આકૃતિ દોરવાની નથી। चलो बाळको, हवे साचा खोटा लईए छे। स्वाध्याय 1.1 दाखलो 4 वत्ता स्वाध्याय 1.2 दाखलो नंबर 1 બંનેના ભેગા સાચા ખોટા લઈએ। ફરીથી યાદ કરીએ, એન એટલે પ્રાકૃતિક, ઝેડ એટલે પૂર્ણાંક, ક્યુ એટલે સમય, આર એટલે વાસ્તવિક અને ડબલ્યુ એટલે પૂર્ણ। તો જુઓ પહેલો પ્રશ્ન, દરેક પ્રાકૃતિક સંખ્યા ए पूर्ण संख्या है। હવે જુઓ, પ્રાકૃતિક એટલે એન, પૂર્ણ જેમાં શૂન્ય આવે એટલે ડબલ્યુ। તો એન ના બધા સભ્યો ડબલ્યુ માં આવે। एन ना बधा ज सभ्यो डबल्यू में आवे के ना आवे, એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા કહેવાય। કારણ કે એન ની અંદર 1 2 3 4 થી અનંત સુધી આવે અને આમાં 0 થી અનંત સુધી આવે, માટે વિધાન સાચું છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે। સમજાઈ ગયું? આપણે તો આ લખી અને 8 લખવાનું છે। હવે નંબર 2, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે। दरेक पूर्णांक संख्या पूर्ण संख्या छे। जो हवे लाइट गई, दरेक पूर्णांक संख्या ए पूर्ण संख्या छे। दरेक पूर्णांक संख्या ए पूर्ण संख्या छे। हवे पूर्णांक संख्या में मानी लियो कि आपणे -2 बिलोंग्स टू झेड एटले पूर्ण संख्या कहेवाय, पण -2 डज नॉट बिलोंग्स टू डबल्यू, डबल्यू में आवती नथी, माटे विधान खोटू छे। जो बाळको -2 -3 -4 आ पूर्णांक संख्या कहेवाय, पण -2 -3 -4 ए पूर्ण संख्या गणवामां आवता नथी, माटे दरेक पूर्णांक संख्या ने पूर्ण संख्या गणवामां आवती नथी, विधान खोटू छे। हवे नंबर 3, दरेक समय संख्या समय संख्या ए पूर्ण संख्या छे। बाळको आपणे एवी एक अपूर्णांक संख्या लईए कि जेनुं P/Q स्वरूप होय।
તો એક દૂત્યાંશ બિલોંગ્સ ટુ ક્યુ એટલે કે સમય સંખ્યા. પણ એક દૂત્યાંશ ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે ઝેડમાં પૂર્ણ સંખ્યા ગણ આપવામાં આવેલ એક દૂત્યાંશ ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે પૂર્ણાંક પૂર્ણ સંખ્યા નથી. પૂર્ણાંક છે કે પૂર્ણ જોઈ લો. પૂર્ણ એટલે ડબલ્યુ. બરાબર છે. એક દૂત્યાંશ ક્યુમાં આવેલ છે પણ એક દૂત્યાંશ ડબલ્યુમાં આવેલ નથી, માટે વિધાન અસત્ય છે. ટૂંકમાં બાળકો યાદ રાખવા માટે જો એન થી મોટો ડબલ્યુ, ડબલ્યુ થી મોટો ઝેડ, ઝેડ થી મોટો ક્યુ અને ક્યુ થી મોટો આર. હવે જુઓ, પ્રાકૃતિક પેલા શબ્દ આવે અને પાછળ છે આવે તો પેલા નાનો ગણ આવે અને પછી નાનો પછી મોટો અને છે તો વિધાન હંમેશા સાચું બનશે. પણ પેલા મોટો પછી નાનો ગણ આવે અને છે આવે તો વિધાન હંમેશા ખોટું આવશે. બરાબર છે. આ રીતે પણ તમે યાદ રાખી શકો. તો સ્વાધ્યાય 1.1 નો દાખલો ચોથો પૂરો થઈ ગયો. આટલું વ્યવસ્થિત લખી નાખો. પછી આપણે સ્વાધ્યાય 1.2 ચાલુ કરીએ છીએ, જેનો પહેલો દાખલો સાચા ખોટા છે. જે આપણે આમાં જ લઈ લઈશું એટલે તમે વાંધો ના આવે. હવે જુઓ, સાચું ખોટું જેને આપણે 4 નંબર આપીએ છીએ. શું કહે છે? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હવે વાસ્તવિક સંખ્યા ગણ આર કેવી રીતે બને? તો આપણે હમણાં જ જોઈ ગયા કે સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને ભેગી થાય ત્યારે શું બને? વાસ્તવિક સંખ્યા. દાખલા તરીકે તમારો પરિવાર હોય તો તમારા પરિવારના દાદા પણ હોય, દાદી પણ હોય, મમ્મી પણ હોય, પપ્પા હોય અને તમે પણ હોય. એટલે પહેલી પેઢી, બીજી પેઢી અને ત્રીજી પેઢી, ત્રણ પેઢીઓ હોય. બરાબર? ત્યારે પરિવાર કહેવાય. તો આ વાસ્તવિક સંખ્યા ગણ આરના પરિવારમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને આવે છે. માટે અસમય સંખ્યા વાસ્તવિક સમય સંખ્યા ગણમાં છે, માટે એને વાસ્તવિક સંખ્યા ગણ કહેવાય. માટે વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. નંબર 5, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા
એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપનું હોય છે. હવે જુઓ, વર્ગમૂળ અને વર્ગ બંનેની આપણે વાતો કરીએ તો વર્ગમૂળ એટલે જુઓ, પહેલા તો આપણે શું વર્ગ કરીએ. -2 ગુણ્યા -2 બરાબર -4, સોરી 4. -2 ગુણ્યા -2 બરાબર 4 અને 2 ગુણ્યા 2 બરાબર 2 ઉપર 2 ઘાત એટલે 4. દરેક પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકાય, વર્ગ કરી શકાય, પરંતુ ઋણ સંખ્યા નું વર્ગમૂળ વાસ્તવિક રીતે શક્ય નથી. જો વાસ્તવિક શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે આગળ તમે ભણશો એટલે કાલ્પનિક સંખ્યાગણ પણ આવશે, જેને આપણે 11-12 સાયન્સમાં આવશો એટલે કાલ્પનિક સંખ્યાગણ આવશે, જેને સંકર સંખ્યાગણ કહેવાય, સી, જે આપણે અત્યારે ભણવાનું નથી. યાદ રાખો, ઋણ સંખ્યાનું વાસ્તવિક વર્ગમૂળ શક્ય નથી. દાખલા તરીકે માઇનસ વર્ગમૂળમાં 2, પણ અહીંયા જુઓ વર્ગમૂળમાં 2 એ ધન સંખ્યા છે અને આગળ નિશાની છે, એટલે આનું જે કંઈ વર્ગમૂળ કરશે 1.42 સમથિંગ આગળ નિશાની આવશે એટલે વર્ગમૂળ કહેવાય. પણ વર્ગમૂળની અંદર એટલે ટોપીની અંદર -2 હોય તો એનું વર્ગમૂળ શક્ય નથી. તો હવે આપણું સાચું ખોટું જોઈએ. શું કહે છે? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા આપણે જોઈ ગયા અનંત બિંદુ આવેલા, દરેક બિંદુમાં કોઈક પ્રાકૃતિક સંખ્યા, હવે કોઈક પ્રાકૃતિક સંખ્યા કીધી છે માટે એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય, બરાબર. પણ ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ અસ્તિત્વમાં નથી માટે વિધાન કેવું છે? ઋણ સંખ્યાનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી હાલના તબક્કે, માટે વિધાન ખોટું છે. આગળ હવે નંબર 6. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક એ અસમય હવે જુઓ, આપણે એક થેલી લીધી હતી, આપણે થેલીની અંદર બધી વાર્તાઓ કહી હતી. હવે તમારો એક પરિવાર હોય, માની લો કે શેરવા પરિવાર છે, બરાબર. શેરવા પરિવાર છે, શેરવા પરિવારની અંદર દાદા હોય, દાદી હોય, મામા હોય, ફઈ હોય, ફુવા હોય, બધા શેરવા પરિવારમાં હોય, બરાબર છે. તો અહીંયા વાસ્તવિક સંખ્યા છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા ની બનેલી છે. વાસ્તવિક સંખ્યા કેવી છે? એમાં સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. વાસ્તવિક સંખ્યાગણમાં સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. હવે સમય સંખ્યા છે, દાખલા તરીકે 1/2, -1/2 વગેરે, 0.75 કોઈ પણ. અને અસમય સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે કે જે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 7 વગેરે. તો જુઓ, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ના, સમય પણ હોય અને અસમય પણ હોય. સમય પણ હોય એટલે સમય સંખ્યા પણ હોય,
तथा असमय संख्या पण होय। એટલે બંને પ્રકારની છે, સમય સંખ્યા પણ છે અને અસમય સંખ્યા છે। માત્ર એકલી ને એકલી અસમય સંખ્યા ન હોય, બરાબર। માટે વિધાન કેવું છે? ખોટું છે। વિધાન ખોટું છે। જો વિધાન સાચું બનાવવું હોત તો દરેક વાસ્તવિક સંખ્યા એ સમય અને અસમય સંખ્યાનો ગણ છે, તો વિધાન સાચું બનત। તો સાથે 1.1 ના દાખલા 1 થી 3 પણ પતિ, દાખલા 1 ના 1 થી 3 પણ સાચા ખોટા પતી ગયા। લખી નાખો। ત્યાર પછી દાખલો બીજો, સ્વાધ્યાય 1.2। સ્વાધ્યાય 1.2 દાખલો નંબર 2 શું કે છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે ના, તો ઉદાહરણ આપો। ના તો ઉદાહરણ આપો। જો બાળકો, ધન પૂર્ણાંક સંખ્યાઓ કઈ? પેલા તો આપણે નક્કીએ ધન પૂર્ણાંક સંખ્યા। ધન એટલે પોઝિટિવ, પોઝિટિવ એટલે પ્લસ વાળી। तो 1 2 3 4 5 થી અનંત સુધી, જેને પ્રાકૃતિક સંખ્યાગણ n પણ કહેવાય। એટલે 1 2 3 4 5 અનંત સુધી। હવે દરેકનું આપણે વર્ગમૂળ કાઢીએ। 1 નું વર્ગમૂળ, વર્ગમૂળમાં 1 બરાબર 1 બરાબર શું થયું? સમય સંખ્યા। કારણ કે 1 ના છેદમાં 1 લખીએ તો P upon Q સ્વરૂપ થઈ ગયું। હવે 2 નું વર્ગમૂળ લગભગ 1.42, પછી ટપકાં આગળ આવે જ છે, પણ આપણે 1.42 લઈએ તો આને અસમય સંખ્યા કહેવાય। નીકળતું નથી પણ આપણે કાઢીએ છીએ કેલ્સીની મદદથી। વર્ગમૂળ 3 નું વર્ગમૂળ નીકળતું નથી, 1.73 ટપકા ટપકા ટપકા, માટે એ પણ અસમય સંખ્યા છે। પણ જુઓ બાળકો, હવે આપણે 4 લઈએ છીએ। 4 નું વર્ગમૂળ બધાને ખબર છે 2, જે શું છે? સમય સંખ્યા છે। તો આપણે જુઓ, ધન પૂર્ણાંકોનું વર્ગમૂળ સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે। તો આપણે જવાબ આપીએ છીએ ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા કે અસમય સંખ્યા હોઈ શકે છે। ધન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય સંખ્યા કે અસમય સંખ્યા હોઈ શકે છે। માટે असमय संख्या
હોય તેવું શક્ય નથી. એટલે માત્ર ને માત્ર બાળકો અસમય સંખ્યા જ મળે એવું શક્ય નથી. દાખલા તરીકે વર્ગમૂળમાં 1 બરાબર 1, વર્ગમૂળમાં 4 બરાબર 2, વર્ગમૂળમાં 9 બરાબર 3 વગેરે. આ તમને સમજૂતી આપી છે. આ માત્ર સમજૂતી છે, જે લખવાની નથી, સમજવાની છે. તો તમારી ચોપડી સ્વાધ્યાય 1.2 દાખલો બીજો પણ પૂરો થઈ ગયો. દાખલો ત્રીજો તમને એવું કહે છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવો. બાળકો, આપણે નજીકના ભવિષ્યમાં સ્કૂલ ચાલુ થઈ જાય ત્યારે આ દાખલો આપણે ડ્રો કરી, એટલે કે પેન્સિલ, ફૂટપટ્ટી અને પરિકરની મદદથી આપણે બોર્ડ ઉપર વ્યવસ્થિત સમજશું. જો સમયગાળો વધારે થશે તો એ પણ દાખલો તમને સમજાવી દેવામાં આવશે. લખી નાખો. તો બાળકો, આ સાથે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 પૂરું થઈ ગયું. આપણે એટલું જ યાદ રાખવાનું, એન, ઝેડ, એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ અને છેલ્લે આર. એન એટલે પ્રાકૃતિક સંખ્યાગણ, જેમાં બધી જ ધન સંખ્યાઓ આવે. ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાગણ, જેમાં ધન સંખ્યાઓ વત્તા શૂન્ય. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાગણ, જેમાં ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ. ક્યુ એટલે પૂર્ણાંક સંખ્યાઓ બધી જ આવે. ઝેડની બધી જ સંખ્યાઓ, સાથે સાથે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે. હવે આર એટલે અપૂર્ણાંક સંખ્યાઓની અંદર કેટલીક અસમય સંખ્યાઓ હોય કે જેનો છેદ અનંત સુધી આવતો હોય. પાઈ છે એ અનંત સુધી ભાગાકાર થઈ શકે, ક્યારેય છેદ શૂન્ય ન આવે. એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો અસમય સંખ્યા અને સમય સંખ્યાગણના સમૂહને આપણે વાસ્તવિક સંખ્યાગણ આર કહીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચર પહેલા તમને આનું થોડુંક એસાઇનમેન્ટ પણ આપી દેવામાં આવશે. ઓકે, મળીએ.